સુરત શહેર પોલીસની આર્થિક ગુના નિવારણ શાખા એની પાસે એક સ્પેસિફિક અરજી આવેલી હતી, જેમાં સુરત શહેરના 6 જેટલા જાણીતા જે બિઝનેસમેન છે એ લોકો પાસે અમેરિકન નંબર દ્વારા અમેરિકન કંપનીઓ અને અમેરિકન જે કંપનીના માલિકો અને એમના વ્યક્તિઓ છે એના નામ સાથે સંપર્ક કરીને એ લોકો પાસેથી હીરાની ડિલિવરી અલગ અલગ 7 જેટલા હીરાની ડિલિવરી આ 6 લોકો પાસેથી દુબઈ, બેંકોક, હોંગકોંગ ખાતે કરવામાં આવી હતી અને આ 7 જેટલા હીરાની કિંમત ટોટલ $5,32,000 અમેરિકન ડોલર અને રૂપિયામાં ગણીએ તો 5 કરોડ જેટલા હીરાની કિંમત થાય છે, જે 7 દિવસ બાદ જે પેમેન્ટ કરવાનું હતું એ પેમેન્ટ કરવામાં આવ્યું નહોતું અને એ અનુસંધાને તે તમામ અરજદારો છે એ પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબને મળ્યા હતા અને પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબની સૂચના અને જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ રાઘવેન્દ્ર વત્સ સાહેબના માર્ગદર્શન હેઠળ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ, ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ ત્રણે ડીસીપીના માર્ગદર્શનમાં ટીમો કામે લાગેલી હતી અને આ અનુસંધાને 2 આરોપી નિકુંજ આંબલિયા અને બીજો આરોપી મિતુલ ગોટી જે MK ડાયમંડ ફર્મનો પ્રોપ્રાઇટર છે, અત્યાર સુધીમાં આ ગુનામાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.